આ જીનુને ટિફિનમાં દાળ ભાત કરી દીધા. મને પણ ભાવે, ખાલી ઓનલી દાળ ભાત. આ જો કપડાં લેવાના છે પણ હજી હુકાણા છે નહીં. અને આ મેથી, મરચા, લસણ, ધાણા, છાશ બધું ગામડેથી કાકીએ મોકલ્યું છે. સાય તાઢી હશે ને તો મજા આવશે. ફ્રીજમાં મૂકવાની છે. હાલો હવે આવી જાવ જમરૂખ ખાવા. મને લાલ જમરૂખ ન ભાવે. આ આવે ને આ જ મજા આવે. આજે ભજીયા કરવાના હતા પણ મેં છે ને રીંગણાનો વઘાર કરી નાખ્યો. હારા હતા, ગામડેથી આવ્યા હતા કે તાજા તાજા. જમીન પછી બર્થડે પાર્ટીમાં જવાનું હતું. દક્ષુનો હેપી બર્થડે છે પણ અહીંયા છે ને કપૂર એકની બદલે બે કેક લાવ્યો. પછી ખબર પડી કે એક કેક તો એના મામા લાવેલા હતા. કેક ના કટકા કરવા હાટું આટલા બધા. કપૂર જો બધાને કેક ખવડાવી, ચોકલેટ ખવડાવી, સમોસા. ભાભી બાકી હતા છેલ્લે તો એને જે વધ્યું ને એ બધું લઈને બેસી ગયા. અને આ જો કેક ખાઈ નહીં ને એટલી તો એ ઉપાધિ કરે. આટલું બધું ખવડાવ્યું કપૂરને તોય શાંતિ ન થઈ. આઈસ્ક્રીમ લઈ આવ્યો. અને આજ કમેન્ટમાં કહેજો તમારા કાકાના છોકરાનું નામ શું છે. મારા કાકાના છોકરાનું નામ કપૂર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.